એ લાગુ પડે ને હજારો વંદન કે સકલા કુલદી ગમે એટલી કાપો પકડાવે તો બાદ બને ને કે કૂતરા કુલદી સિંહ નો બને મારા કલેજા. હેલો ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ ચેનલમાં પહેલી વાર જોડા ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. જો તમે આગળ વિડીયો જોયો વિડીયો ટીકામાં કેપકટની જરૂર પડશે અને વીપીએનની જરૂર પડશે. તો પહેલાં તમારે વીપીએનથી તમારે કેપકટનો કનેક્ટ કરી લેવાનું, બરાબર. તો અહીંયા કનેક્ટ પર ટચ મારશો તો સીધા કનેક્ટ થઈ જશે. ત્યારબાદ વીપીએન કનેક્ટ કર્યા બાદ તમારે અહીંથી આવી જવાનું છે કેપકટની અંદર. કેપકટ ઓપન કરવાનું છે. જો તમારી જોડે કેપકટ ના હોય તો મને વોટ્સઅપમાં અથવા ટેલિગ્રામમાં મેસેજ કરજો, હું તમને લિંક આપી દઈશ. તો તમારે આગળ ઇન્ટરફેસ આવી જશે, થોડી રાહ જોવાની છે, લોડિંગ લેશે. અને ત્યારબાદ તમારે અહીંથી તમારે એડિટમાં જ આવી જવાનું છે અને ત્યારબાદ નેવ પ્રોજેક્ટ પર ટચ મારી દેવાનું છે, બરાબર. જો આપણે દરેક વિડીયોમાં ઇફેક્ટ ગોઠવીશું, આપણે ફોટોમાં ઇફેક્ટ ગોઠવીશું. તો સિમ્પલ તમારે ફોટા સિલેક્ટ કરી લેવાના, જે ફોટા પર તમે વિડીયો બનાવવા માંગતા હોય ફોટા સિલેક્ટ કરી લેવાના છે. તો અહીંથી આપણે 4 ફોટા એડ કરી લઈશું, બરાબર. તો 1 2 3 અને 4 અને તમારે એડ ફોટો પર ટચ મારી દેવાનું, બરાબર. તેમાં લોડિંગ આવું ઇન્ટરફેસ આવી જશે. હવે આની અંદર તમારે શું કરવાનું, પહેલાં તો સોંગ એડ કરી લેવાનું, બરાબર. સોંગ કોઈ પણ એડ કરી શકો છો. ત્યાંથી એડ ઓડિયો પર ટચ મારવાનું છે, અહીંથી એક્સપોર્ટમાં ટચ મારી દેવાનું છે અને ત્યારબાદ એક ગમે એ સોંગ લઈ લેવાનું, બરાબર. તો આપણે અહીંથી વિડીયો એડિટ કરી લઈ લઈશું અને અહીંયા ટચ મારશું એટલે ઓટોમેટિક સોંગ અંદર બની જશે, બરાબર. તો હવે તમારે શું ખબર છે, આની અંદર ઇફેક્ટ એડ કરવાનું. ખબર ઇફેક્ટ એડ કરવા માટે તમે સિમ્પલ પહેલાં હજી એડજસ્ટ સેટમાં સેટ મારી દેવાનું છે. આપણે થોડું સેટ મારી દઈશું આની અંદર. એટલે આપણે સોંગમાં એડ કરતા હોય, બરાબર, વિડીયોમાં. હવે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, અહીંયા ફોટા પર ટચ કરવાનું છે અને અહીંથી ઇફેક્ટમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. અહીંથી તમારે ઇફેક્ટ એડ કરવાના, બરાબર. જો આની અંદર આપણે 2 ઇફેક્ટ એડ કરવાના, બરાબર. એક 1 2 3 વાળો અને એક બ્લર વાળો. તો પહેલાં તો બ્લર વાળો એડ કરી લઈશું આપણે અહીંથી હેલો બ્લર એડ કરી લેવાનું છે, બરાબર. નેટવર્ક ઇસ્યુ આવે છે, 1 મિનિટ. તો ગાઈસ જોઈ શકો છો આપણે આની અંદર હેલો બ્લર એડ કરી નાખીશું, બરાબર. ત્યાં જોઈશું ઇફેક્ટ લાગી ગયું છે આપણું અહીંથી. તો હવે તમારે આગળ સુધી આવી જવાનું. આથી જે આગળ તરફ ઇફેક્ટ હોય બંધ કરી લેવાનો છે એની અંદર અને અહીંયા તમારે આગળ સુધી કરી લેવાનું, બરાબર. અને ત્યારબાદ હવે બીજા ફોટા પર ટચ કરવાનું છે અને પાછું તમારે ઇફેક્ટમાં જવાનું છે અને વિડીયો ઇફેક્ટમાં જતું રહેવાનું. અને તમારે હરીવાળા ઇફેક્ટ લઈ લેવાનું જે હાલ ટ્રેન્ડિંગમાં ચાલે, બરાબર. ગમે એટલી કાપો પકડાવે તો બાદ કરી દેવાનું અને ત્યાર પછી જો અહીંયા ઓટોમેટિક આટલા સુધી લાગી જશે, પછી આગળ કટ કરી લેવાનું. હવે આપણે ત્રીજા નંબરના ફોટા પર ટચ મારી ઇફેક્ટમાં જવાનું છે, ઇફેક્ટમાં જે વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને તમારે અહીંથી એક સ્લાઇડવાળો ઇફેક્ટ એડ કરી લેવાનું, બરાબર. જે આપણે ફોટો આગળ પાછું થાય તો એ જોશું છો આ રીતે તમારે ઇફેક્ટ એડ કરી લેવાનું અને લાસ્ટમાં આપણે અહીંયા ટચ મારવાનું છે અને પાછું ઇફેક્ટમાં જવાનું છે અને વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને તમારે એક બીજું ઇફેક્ટ આની અંદર એડ કરી લેવાનું છે. એ આપણે અહીંથી એપ એન્ડ ક્લોઝિંગમાં આવશો એટલે તમને મળી જશે, બરાબર. તો અહીંયા જે પેલું ટીવી વાળું આવે ને, બરાબર, બંધ થઈને ચાલુ થાય એવું. તો લાસ્ટમાં તમારે જો ઓપન ક્લોઝિંગ આવે ટીવી ઓન વાળું લખેલું, બરાબર, અહીંયા ટચ મારી દેવાનું થઈ જશે, બરાબર. આમાં ટીવી ઓન વાળું એડ કરવાનું, આમાં રોટેશન સેક વાળું, આની અંદર જે 3D એનિમેશન આવે અને આની અંદર બ્લર વાળું, બરાબર, જોઈ શકો છો. આટલું એડ કર્યા બાદ તમારે હવે જ્યાં આ પ્લસને વ્હાઇટ કલરનું ઓપ્શન ત્યાં ટચ મારવાનું છે. એની અંદર આપણે ઇફેક્ટ એડ કરવાના, જે આગળ પાછું ફોટો થાય, બરાબર. તો ફટાફટ એની અંદર બધા જ બ્લર એડ કરવાના છે આપણે. તો એ તમારે પ્રોની અંદર આવી જવાનું છે અને ઓબ્જેક્ટ લાઇટિંગમાં અને લાસ્ટમાં તમારે બ્લરનું ઓપ્શન જોવા મળી જશે, બરાબર. તો ત્રણેયને આપણે અંદર બ્લરનું ઓપ્શન એડ કરવાનું છે. તો સિમ્પલ તમે બ્લર વાળો ઓપન થઈ જાય ત્યાં અહીંયા ટચ કરી અને પાછું આ પ્લસ ઉપર ટચ મારવાનું અને પાછું અહીંયા ટચ મારી અને આની અંદર પણ તમારે બ્લર વાળું ઓપ્શન એડ કરી લેવાનું છે. તો આની અંદર આપણે બ્લર વાળું ઓપ્શન એડ કરી લઈશું. ફર્સ્ટ નંબરમાં તમને જોવા મળે અને લાસ્ટ વાળા ફોટામાં પણ એ જે આપણે એડ કરી નાખશું, જે પ્લસનો એકાઉન્ટ છે એનાથી આપણો ફોટો ઇફેક્ટ બદલાય ને એટલે તમને ખબર પડે, બરાબર, થોડું સારું દેખાય. તો જોઈ શકો છો અહીંયાથી આપણે આયાવાળું કરી દેવાનું, બરાબર. તો જોઈ શકો છો આપણે એકદમ વિડીયો એડિટ થઈને તૈયાર થઈ ગયું છે. તેમાં તમારે એક્સપોર્ટ પર ટચ મારવાનું છે અને આથી તમારે વિડીયો એક્સપોર્ટ વિડીયો સારા લાગે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ.